એક મને દ્રષ્ટાંત યાદ આવી ગયું, બનેલી ઘટના છે. અમારા સાણંદમાં રબારી બધા ગાયો, અમારા સાણંદ પાસે સાણંદ તાલુકાનું કોળક ગામ છે. એ કોળક ભાલમાં આવ્યું અને સાણંદ થી 2-2.5 ગૌ થાય. કોળકના રબારી બધા ગાયો ચારવા ગયા અને ઠાકોર સાહેબના બીડમાં મૂકી દીધું. સાણંદ ઠાકોર સાહેબ એના બીડમાં આ ગાયો મૂકી દીધી. રબારી બધા ટેસ્ટથી બેઠા બેઠા રેડી કરે, હા ચલમો પીવે. ગાયો બીડમાં ઠાકોર સાહેબના બીડમાં ચરે. એમાં ઠાકોર સાહેબના ઘોડેસવારો આવ્યા. રબારી આમ જોયું, હે મારા દિયર ઘોડેસવાર આયા કે ગાયો લઈ લ્યો. પણ ગાયો હું લઈ લે, જ્યાં ઘોડેસવાર જ્યાં નજરે બાળ્યા ત્યાં તો ગાયોને હાંકવા રહ્યા નહીં અને રબારી ના થા. એમાં ઠાકોર સાહેબનો એક હારામ હારો ઘોડો, એ ઘોડો એક રબારીની પાછળ પડ્યો. આ રબારીએ દોટ મૂકી, ખેરારીની મુઠ્ઠીઓ વાળીને દોટ મેલી દીધી. આગળ રબારી વાહે ઘોડો દાંત કૂટીને મરી ગયો, પણ ખેતરવાથી ઉપર આબા ના દે. રબારી ખેતરવાનું છેટું રાખે, રબારી ઘોડાને ભેળો થવા દે નહીં. આ રબારી કોળક ગામમાં પહેરી ગયો. આ રબારી 22-24 વર્ષનો ખરો ગામમાં પેસી ગયો, પોતાના ઘરમાં આવતો રહ્યો. ઘોડો પાછો વળી ગયો. ઘોડેસવારે વિચાર કર્યો કે મારું બેટું બાપુ સાહેબ નો ખરેખરો ઘોડો અને વખણાતો ઘોડો, એનું આ રબારીના છોકરાએ પાન પાડ્યું. આજ ઘોડાની ઇજ્જત પાડી. ઘરે આવ્યો, ઘોડો બાંધ્યો, આ દરબારમાં જઈ અને ઠાકોર સાહેબને વાત કરી, બાપુ આપણો જે ખરેખરો વખણાતો ઘોડો એનું એક રબારીના છોકરાએ પાણી લઈ લીધું. શું થયું? અરે શું થયું શું, મારો બેટો બીડમાંથી દોડ્યો તે કોળક 3-4 ગૌ થાય. મેં પણ એવો ઘોડો ખરેખરો મેળવી દીધો, પણ મારો બેટો છોકરે ભેગું થવા જ ના દીધું ને, અને ગામમાં પહેરી ગયો. હું ઘોડો લઈને પાછો ઘેર આવ્યો. આપણા ઘોડાને ભેગું થવા જ ના દીધું. ના મારો બેટો એવો છોકરો કેવો હશે? તું એ છોકરાની ઓળખ ખરો, હું અહીં બોલાવું તો? હા સારું. બીજા દિવસે સવારમાં પોલીસોને ઠાકોર સાહેબે હુકમ કર્યો, પોલીસ જી બાપુ જાઓ, કોળકના રબારી જેટલા હોય એટલા નહીં બોલાવીને હાજર કરી દો. આમ જ્યાં બાબુ સાહેબનો હુકમ થયો, આ કોળકના 50-60 ઘર અને રબારી બધા હવારમાં હજુ તો બેઠા બેઠા કોઈ દૂધ પીવે. એ વખતના જમાનામાં બહુ ચાનો જમાનો નહીં, કોઈ વળી ચલમો પીવે, આવું બધું કરે. અને એમાં પોલીસો આવ્યા. રામ રામ. બધા રબારી ઉભા થઈ ગયા. પધારો પધારો સાહેબ, ચાલો આપણા કોળકના નેહડાના રબારી કેટલા? પોતે કીધું સાહેબ આટલા. તો ચલો બધાને ઠાકોર સાહેબ દરબારમાં બોલાવે છે. રબારી થરે રહ્યા કે મારું બેટું આ બીડ ભેળું આ આવ્યું, મારું બેટું ભારે કરી. હવે પેલો છોકરો જે દોડીને આવતો રહ્યો ઘેર, એ છોકરો તૈયાર થયો. પોલીસ કીધું ભાઈ તું ચાલ. હા તે આવું. બધા તૈયાર થયા, એટલા છોકરાની બા તૈયાર થયા. છોકરો અને છોકરાની બા, બીજા 60-70-80 રબારી બધા સાણંદ દરબારગઢમાં આવ્યા. દરબારગઢમાં આવ્યા. ઠાકોર સાહેબ પેલા ઘોડેસવારને કહે છે કે હવે તું જે વાત કરતો તે છોકરાને ઓળખી પાડ, આમાં આવ્યો છે કે નહીં? ઓલો ઉભો થઈને બધાનું આમ નિરીક્ષણ કરવા માંડ્યો. જોયું, હા સાહેબ એ આર્યો એ છોકરો. એમ કે હા. ત્યાં તો ડોશી આવ્યા પાછળ. બાપા એને કાંઈ કરતા નહીં હો બાપુ. અરે ડોશીમાં આ છોકરો તમારો છે? ના બાપા તમારો. અમારું શું? ના બીસો નહીં, કોઈને કાંઈ કરવાનું નથી. માજે આ છોકરો તમારો છે? હા બાપા. તે આ છોકરાને તમે શું ખવડાવો છો? અરે રે બાપા અમે ગરીબ શું ખવડાવીએ? અમારે તો આ છોકરું વહેલું ઉઠે ને તે 6-7 બકરા દોઈ ગયું, ઉઠીને તરત કે હા. પછી બાપા ઘરમાં આવે તે આ માખણ ને રોટો એવું. અમારા બાપા ગરીબ ને શું હોય, તે લગભગ શેર જેવું માખણ અને રોટો ખાઈ જાય. હવે આગળ ફરીને આવે એટલે બાપા અમારે ઘી તાપવાનો રિવાજ. તે એ ઘી તાવું ને એટલે પેલો રોટલો કરી છોકરા હાટો અને ઘીમાં નાખી દઉં, માખણમાં નાખી દઉં, તે ઘીએ તવાઈ જાય, રોટલો ચડી જાય. હા પછી બાપા હું એ છોકરાને ઘી ગોળનો રોટલો, પેલો ઘીમાં ચડેલો રોટલો એ મળી અને એને ખાવા આવું.
તે ખાઈને બાપા મારો છોકરો ગાય સમજાય, બીજું શું કરે? અમારે ગરીબ ને બીજું શું ખાવાનું હોય? અરે માડી, જો આવું ખાવા આપતા હોય તો હું આવું અને હું તારે ઘેર કાયમ રહું માં. એટલે આથી પછી બીજું કેવું ખાવા જોઈએ કે? ઓલા ઘોડેશ્વર ને કે ડફોળ, આપડો તો કોઈ દાડો જીએ ભાવતા નથી અને આ આવું ખાય એ આપણા ઘોડાનું પાણી પાડે જ તો. માટે હરાય રામદેવજી મહારાજ કહે છે અને આપણે પણ કહીએ છીએ કે હવે આપણા માટે સાચો ખોરાક રહ્યો નહીં, આપણા માટે સાચી ખોરાકી રહી નહીં. પણ રાય રામદેવજી મહારાજ માતા મેણલદેવીને કહે છે, લોદા રે માખણ આલજો જેથી ઉડે રે ગોળિયાની તાજ, વારી જઉં જેથી ઉડે રે ગોળિયાની તાજ. મોઘી ગાયો અજબો ચારે ગોળીઓ અજબો મનમાં વિચાર કરે છે કે વાહ રામદેવજી મહારાજ વાહ, પછાડે તોય તું, ખોળે લેતોય તું. જય હો રામદેવજીની. આન ગોવાળિયાઓ બધા જમ્યા, જમી પરવારી આન તૈયાર થઈને ગાયોના વાડે આવ્યા. અરે રામદેવજી મહારાજ ગાયોના વાડે આવ્યા. અબ્બા નીકળ્યા એટલે માતા મેણલદેવી કે જો રામદેવજી, હવે આજ હું તને રજા આપવાની નથી હો, અને જો તારા લગ્ન વધાયા, હવે તારાથી ક્યાંય જવાય નહીં બહાર, નકર લગ્ન આલિંગન થાય, માટે હવે તારાથી બહાર ક્યાંય નીકળાય નહીં. અરે માં, પણ આ ગાયો બધી વગડે ચરવા જાય, હું એને હમણાં દર્શન કરીને પાછો આવું. ગોળિયાઓએ ગાયો વાડામાં ઉભી કરી, રામદેવજી મહારાજ વાડાના ઝાપે ઉભા રહ્યા અને ગાયો બધી નીકળી. એવી બધી ગાયો મહારાજના સામું જોઈ જોઈને ભાભરવા માંડી. રામદેવજી કહે છે, માતાજી એ તો કાલના દાડાજી મારી ગોવાળી હતી, હવે તમે તમારો પ્રેમથી ચરો, આનંદ કરો, તમને મારા ગોવાળિયાઓ દુખી નહીં કરે. એમ કરી ગાયોને સમજાવી અને ગાયોને વગડે પોતે મોકલી દીધી. 20 ગોવાળિયાઓ વગડે ગાયો સાથે જતા રહ્યા. રાય રામદેવજી મહારાજ ગાયોને ગોવાળિયાઓને વગડે વળાવી અને પાછા વળ્યા. એ વખતે રામદેવજી મહારાજે વિચાર કર્યો. વિચાર કરી અને દરબારગઢમાં પૂજપિતા શ્રી રાજા અજમલજી એક રાત સોનાના તખ્ત સિંહાસન પર બિરાજમાન થઈ રહ્યા છે. ત્યાં આવી અને હવે રામદેવજી મહારાજ શું કે છે? રામો તે રહીને બોલિયા, ભાભા સુણો રે હમારી રે વાતવારી, એ સુણો રે હમારી રે વાત, સજના બઈને કેળવા મેલો હે. હરાય રામદેવજી મહારાજ કહે છે, પૂજપિતા શ્રી, આપણે બધા લગ્ન વધાવવાના હરખમાં બધા આનંદમાં ગાંડા બની ગયા, આપણે બધા રીવાના કામમાં પડી ગયા, પણ કોઈ મારી બેન સજનાને કેમ સંભાળતા નથી? જેને બેન ના હોય એને ઉછીની બેન કરવી પડે, અને મારે તો સતી સજના બેન છે, એને તો આપણે બોલાવવી પડે ને. આવા પ્રસંગમાં મારી બેનને ના બોલાવીએ તો લોણ કોણ ઉતારશે મારું? માટે પિતાજી, બેન સજનાને તેડવા માટે પેંગળગઢ ગમે એ માણસને મોકલો અને જલ્દી આવી જાય એવો બંદોબસ્ત કરો. અજમલજી કહે છે, રામદેવજી અહીંથી પેંગળ હાડી 700 ગૌ થાય, કહો સજનાબાન તેડવા કોણ જાય? દીકરી તો મને યાદ આવે છે. આવા પ્રસંગમાં દીકરીની જરૂર હોય, પણ અહીંયા તેડવા કોણ જાય? અહીંથી હાડી 700 ગૌ થાય. અત્યારે કોઈને કહેવાય નહીં આપણે ઘેર આવો સારો પ્રસંગ, અને અત્યારે કોઈ ના કહેવાય. હા, પણ પિતાજી કોઈ પેંગળનું ભૂમ્યું છે કે નહીં? ભૂમ્યું તો અડધું પોકર શહેર છે, પણ કોઈ કહેવા ના દેવાય કે તમે સજનાબાન તેડી આવો. હા, એ વાત બધી બરોબર, પણ આપણા રાજમાં કોઈ ગાંજોય ભૂમ્યો નથી. આમ જયારે કીધું ત્યારે પોતે આ અજમલજી કહે છે, ભૂમિયો સમરતીઓ રે ગાય પણ એને રે કેવાય નહીં
એને રે કેવાય નહીં લગા સમરતિયાને ખોટું લાગે. હે રાજા અજમલજી કહે છે રામદેવજી પેંગણનો ભોમિયો તો આપણો સમૃદ્ધિઓ ડાવળ છે, પણ સમૃદ્ધ ડાવળને અત્યારે કહેવા ના જવાય, સમૃદ્ધને ખોટું લાગે. ઓ પિતાજી એ તમારે કેવા ક્યાં જવું છે? તો મારે જ કેવા જવું, હું એ તો તૈયાર કરીને લાવીશ. સોના જેડીઓ હાથમાં ધારણ કરી રાય રામદેવજી મહારાજ સમરથના ઘેર આવ્યા. સમરથે કોઈ દાડો રામદેવજીના જેડિયાનો તાપ જોયેલો નહીં. આજ રામદેવજી સમરથને ઘેર મુહૂર્ત કર્યું. સમરથ ભાઈ વીરા જરા બહાર આવો, આજ તમારા કામ પડ્યા. સમરથીઓ ઘરમાં બેઠો બેઠો કે ગાંડા ભાઈ એવા શું મારા કામ પડ્યા છે તે આટલું બધું? ભાઈ સમરથ વીરા જરા બહાર આવો, આટલું બધું કહેવાનો વખત આવ્યો છે. શું છે સમરથભાઈ? તમે બહાર આવો એટલે હું કહું ને. હા લ્યો એ આયા લ્યો બહો લ્યો. શું છે? રામદેવજી વિચાર કરે છે કે સમરથભાઈ પ્રસાદી માગે છે, પણ જ્યાં સુધી ઠંડે ઠંડે પતે ત્યાં સુધી આપણે આંકડું થવું નથી. સમ્રાટ ભાષા વિચાર કરીને બોલ, સારી ભાષા બોલ. હા પણ લ્યો લ્યો, હા સારી ભાષા બોલ્યા, લ્યો બોલો શું કામ છે ગાંડાભાઈ? જુઓ આપણે ઘેર વિવાહ રહ્યા અને સજનાબાને તેડી ના લાવવા પડે, માટે કેવું મારું કેવું માન કરી અને તું તૈયાર થઈને પેંગળગઢ જા અને બેન સજનાને તેડી અને પાછો ઘેર આય. સમરથીઓ પગની પાણીથી માથાની ચોટી સુધી ચડી ગયો. સમરથ ડાવળ રામદેવજીને શું કે છે? રામદેવજી મેં કીધું તું એકલો જ ગાંડો છું, પણ તારા કપડાય ગાંડા છો. કેમ સમરથ? કેમ તે એમ? એ સાત પેઢીથી તારું સોલ તો તારું આયુ રે તમારા ઘેરે આજ વારી જવું તાણું આવ્યું તમારા ઘરે આજ સમરતિયાને પરદેશ મેલો. હે સમૃદ્ધિ કે છે રામદેવજી હાથ હાથ પેઢીથી તારું સોલતો હતો ત્યારે ટાણું તારે ઘેર આજ આવ્યો. હા તું આજ મને પરદેશ મેળવા તૈયાર થઈ ગયો. રામદેવજી કે છે ઓહો સમ્રાટ, મારી હાથ હાથ પેઢી આવતી ગઈ, તું મને મારી પેઢી સોલવા ભલો પહોંચ્યો. મારી હાથ હાથ પેઢી આવતી ગઈ અને તું એનો એ? હા હા મહારાજ, આજ તમારે મને પરદેશ મૂકવાનો ટાઈમ આવી ગયો, પણ જુઓ કેનારા કહી રહ્યા આપણે સમરથ પેંગળ જવાના નથી. કદાચ બહુ કરશો તો તમે મને પોકરમાંથી કાઢી મૂકશો, એથી બહુ કરશો તો તમે તમારો પરગણામાંથી મને કાઢી મૂકશો. પણ સમરથીઓ પરદેશ જઈ અને સમરથ પોતાના દાડા કાઢશે, પણ પેંગળ તો જવાનો નથી. સમ્રાટ તું પેંગળ તું પરદેશ જઈને દાડા કાઢ તો લોકો અમને બધાને શું કે ભાઈ તુંવરોથી એક ગાંજું ના પલવાણું? આવી વાતો થાય. માટે છાનો માનો તૈયાર થઈ અને પેંગળના રસ્તે ચડી જા અને બેન સજનાને તેડીને જલ્દી જલ્દી પાછો આવતો રે. ના ના, ઓહો સમરથીઓ કે છે તું તો બહુ આદમી જબરો કે તને પરદેશમાં લોકોએ ઓળખી લીધો. એ તો તું ગમે એમ કર, પણ હું પેંગળ જવાનો નથી, હું અહીંથી જતો રહીશ પરદેશમાં. આ રામદેવજી મહારાજે વિચાર કર્યો કે હવે થોડુંક તપ્યા વગર મેળ નહીં આવે. રામદેવજી કે છે સમરથભાઈ ભાઈ કરું છું ત્યારે માનતો નથી. બોલ પેંગળ જવા માટે તૈયાર થવું છે કેમ? નીકળ્યા જેડીઓ માથામાં એક મારી અને તારા પ્રાણ ખેંચી લઈ અને ઘરમાં ખાડો ગાળી તને દાટી દઈ અને ચાલ્યો જાઉં. પકડના લોકોને એમ થાય કે સમરથભાઈ ક્યાં ગયા? મારે તો કામ કરવા વાળા હજારો સમૃદ્ધિયા છે. આમ જ્યાં મહારાજે કીધું, સમૃદ્ધિએ વિચાર કર્યો કે મારો બધો ગાંડાનો વિશ્વાસ તો નહીં હો, એ બોલે કરે ખરો. આ તો ગાંડા શું લેવો, માથા મારે ને આપણે મરી દઈએ. સમૃદ્ધ કહે છે મહારાજ એમ તમે આકડા ના થાવ, એક કામ કરો. શું? તમે જાઓ દરબાર ગઢમાં, હું આવું છું.
ના આવું છે એમ નહીં, તૈયાર થઈને મોર થઈ જા, નકરા જીડીઓ વાળી દેવા દે માથામાં. હા મહારાજ ના વાળશો, તૈયાર થઈને આવું જ છું. સમૃદ્ધિઓ તૈયાર થઈ અને મહારાજને આગળ થઈ ગયો, મહારાજને આગળ થઈ ગયો. હા દરબારગઢમાં આવીને પોતે રાંગણમાં સમરથ બેઠો. સમ્રાટ તારે ખર્ચીની જરૂર તો ખરી ને? હા બાપા ખર્ચી તો, પણ સમરથનું પેંગળગઢ જેવા ગળું બિલકુલ મન નહીં હો. કેમ કે આના ઘેર અવસર ને, અને પેંગળ જવામાં તો 12 મહિના થાય, 6 મહિના જતા થાય ને 6 મહિના આવતા થાય. એક રાત્રિને જો સમરથ પાછો વળે તો બીજા 6 મહિના જતા, ત્યાં તો અહીં અવસર બવસર બધું પતી જાય. સમરથને એમ લાય, પણ મહારાજને આગળ કાંઈ કઈ નથી શકતો. સમરથ કહે છે હા બાપુ ખર્ચી તો હવે તમારે આપવી જ પડશે ને. હરાય રામદેવજી કહે છે તું બેસ, હું ખર્ચી લઈ આવું. રસોડામાં જઈને હરાય રામદેવજી બોલ્યા રામો તે રહીને બોલ્યા માતા બાટીની હે કે વાર વારી જાઉં, માતા બાટીની કેટલીક વાર સમરતિયાને ચેંગળ મેલવો. હરાય રામદેવજી મહારાજ કહે છે રસોડામાં જઈને માં આપણે રોટલા કહીએ ને મારવાડમાં બાટી કે, પણ મારવાડની બાટીમાં રોટલા ફેરો, બાટી કે છે બહુ સારી બનાવે. રાય રામદેવજી પોતાની માતા મીણલદેવીને કહે છે માં હવે આપણે રોટલાની કેટલી વાર છે, સમૃદ્ધિને એક રોટલો આપવો છે, અને રોટલો આપીને પેંગળગઢ બેન સજનાને તેડવા મોકલવો છે. સમૃદ્ધિઓ રાંગણમાં બેઠો બેઠો સાંભળે છે. ગાંડો તો પણ હાવ તળિયા સુધી ગાંડો છે. એક રોટલો જ આપવાની વાત કરે છે, અને પેંગળનો રસ્તો તો 12 મહિનાનો છે. 12 મહિને હું પેંગળ જઈને પાછો ઘેર આવું તે શું ત્યાં સુધી આ રોટલો એક ચાલશે 12 મહિના સુધી? શું આ ગાંડો બોલતો છે? પણ હવે જો એના સામું બહુ ડાપણ કરીએ તો જેડીઓ મારવાની તૈયારી કરે છે. કઈ બોલાય એવું તો રહ્યું નથી. સજ પોતે માતા મેણલદેવીએ દાસીને હુકમ કર્યો, હા તાવડીમાંથી ઉતરે એવો ફળફળતો રોટલો રામદેવજી મહારાજના હાથમાં આપ્યો. રામદેવજી આ હાથમાંથી આ હાથમાં, આ હાથમાંથી આ હાથમાં લેતા લેતા સમરથ પાસે આવ્યા. સમ્રાટ લે આ રોટલો, ઊંટ તૈયાર કર, અને ઊંટ ઉપર બેસી અને પેંગળગઢ જઈ અને બેન સજનાને તેડી અને ત્રીજા પોર પાછો ઘેર આવજે હો. કારણ કે આજે આપણે ફુલેકું કાઢવાનું અને ફુલેકું ચડવાનું, તો તારા વગર વરઘોડામાં મસાલ કોણ જાવે? માટે આ રોટલો એક લઈ જાય, રસ્તામાં ભૂખ લાગે તો ખાવા થાય. સમરથ ત્યારે સમજો કે આ ત્રીજા પોર ઘેર આવવાનું કીધું તો એ સારું કીધું હો. મનમાં વિચાર કરે. એની મુનો અહીંથી ઊંટ ઉપર બેસી અને 1.5 ગૌ ખીજડા વાળો મામો થાય, એ મામા વાળા ખીજડે જઈ અને ઊંટને ચરવા મૂકી દઈશ, અને ઊંટ કેસથી લંબાઈ ખેંચું તે 3 વાગવાનો 4 વાગવાનો ટાઈમ થાય સાંજનો, એટલે ઊંટને પકડીને પાછો ઊંટ ઉપર બેસી અને પોકરમાં આવી અને દરબારગઢમાં કહીશ કે બને પઢિયારો એ સજનાબા ના મોકલ્યા, એમ હું કહીશ. આ સારું કીધું લ્યો. ઓહો તો રોટલો એક તો ઘણો થઈ પડશે. મેં કીધું આ તો બધું ઠીક ઠીક ઠીક. સમ્રાટ ઊંટની જ્યાં શાળા હતી ત્યાં જઈ અને પોતે ઊંટ હારામાં હારો લઈ અને ઊંટ ઉપર પોતે સામાન નાખ્યો, નવલેરી ભેંસ જીન માંડ્યા, કસી કસીને તંગ ભીડ્યો, ઊંટના પગે ઘૂઘરા બાંધ્યા, આન ઊંટને પોતે દોરી બોરી નકલ વકલ બધું કમ્પ્લીટ કરી આન ઊંટને દોરીને રોમ ઝોમ સમરથ બંને ચાલ્યા એ તો નિસર્યા દરવાજાની બાર વારી જઉં, એ તો નિસર્યા દરવાજાની બાર. મોર રામો સાચું ભણે
અને સમ્રાટ સમૃદ્ધિએ ઊંટ દોર્યો છે અને બે જણા વાતો કરતા કરતા પોતે ચાલવા માંડ્યા. ઘણા માણસો ઘણા ભાઈઓ એવી વાતો કરે છે કે સજનાબાઈને તેડવા માટે રત્નો રબારી ગયો હતો. એ વખતે રત્નો રબારી હતો જ નહીં. એ વખતે રત્નો રબારી નતો. રત્નો રબારીની વાત તો દ્વાપુર યુગમાં અભિમાન્યુના ચક્રાવામાં આ વાત આવે. અભિમાન્યુના ઘરેથી જે ઓતરા એ વૈરાટનગરની રાજકુમારી એ ઓતરા કુંવરીને તેડવા માટે રત્નો રબારી મનગમની પવનગમની જે હાંઢો કહેવાય એ હાંઢો પોતે તૈયાર કરી અને જયારે બીડું ઝડપ્યું રત્નાએ એ 4 ભાઈ હતા. રાજો, કાજો, રૂપો ને રત્નો. આ 4 ભાઈ હતા. એક રાજો, બીજો કાજો, ત્રીજો રૂપો અને ચોથો રત્નો. આ 4 ભાઈઓ દ્વાપુર યુગની આ વાત છે. અને દ્વાપુર યુગમાં પાંડવો જયારે કુરુક્ષેત્રના પાણીપત મેદાનમાં જયારે દ્રોણ ગુરુએ જયારે 7 કોઠાની વ્યૂહરચના તૈયાર કરી અને એ વખતે અભિમન્યુએ આ બીડું ઝડપેલું કે 7 કોઠા હું જીતીશ, મને 7 કોઠાની વિદ્યા આવડે છે. એ આ પોતે અભિમન્યુને યુદ્ધમાં નહીં જવા દેવા માટે ઓતરાને જલ્દી તેડી લાવી અને અભિમન્યુને રોકી પાડવો આ ઈરાદો બધાનો હતો. અને એ બીડું ઓતરાને તેડવા જવાનું રત્નાએ ઝીલ્યું. આ વખતે ધર્મરાજાએ રત્નાને દેહપદું આપ્યું અને દેહપદાના એને 66 ગામ ધર્મરાજાએ પોતે દેહપદાના રત્નાને આપેલા. રત્નો એ વખતે હતો પણ રામદેવજી મહારાજના અજમલજી મહારાજના વખતે રત્નો રબારી નતો. એ વખતે આ સમૃદ્ધિઓ ગાંજો હતો અને સમૃદ્ધ દાવણ પોતે સજનાબાને તેડવા ગયેલો. આ વાત સાચી છે. અમારા રામદેવજીના વિવાહમાં આ કથા આવે છે પણ અમારા રાજકોટના એક દુલ્લો ભગત લવાર એ પોતે રામદેવજીના વિવાહની કથા કરતા. અત્યારે તો દુલ્લો ભગત મુંબઈ રહે છે. એને પણ એવું કીધેલું કે રાય રામદેવજી મહારાજની બેન સજનાને તેડવા સમરથ નામનો દાવળ પોતે ગયેલો. એટલે મને નક્કી થઈ ગયું કે ના, સમરથની વાત સાચી છે. નકર તો હવની હારે હું રત્ના રબારીનું કૂટ હતો પણ મને રત્ના રબારીની વાત સાચી લાગતી નથી. માટે રત્ના રબારીની વાત બધા હવે કોઈ મગજમાં લાવશો નહીં. આ વાત ખોટી છે. સજનાને તેડવા માટે રાય રામદેવજી મહારાજના હુકમથી સમ્રાટ નામનો ડાવળ પોતે દરવાજા બહાર નીકળ્યા. રાય રામદેવજી મહારાજે ઊંટની દોરી પકડી ઊંટને ઝેકાર્યો. હા, ઊંટના પગ ઉપર રાય રામદેવજી મહારાજે પગ મૂક્યો. સમ્રાટને પોતે ઊંટ ઉપર બેસી ગયો. રોટલો ખોળામાં રહી ગયો છે. ઓલો ગરમા ગરમ ફળફળતો ખોળામાં રોટલો રહી ગયો છે. મહારાજે પગ લઈ લીધો. રામદેવજી કહે છે, જો સમ્રાટ, હું શું કઉ છું, બેનને તેડીને તારે ત્રીજા પોર ઘેર આવતું રહેવાનું. આમ કહીને દોરી છોડી દીધી. ઊંટને પોતે આમ જ્યાં સમ્રાટે જ્યાં આમ દોરી કરી ત્યાં તો ઊંટ ઉભો થઈ ગયો અને રોમ ઝોમ રોમ ઝોમ રોમ ઝોમ. ઊંટને અહંકારી સમરથ ચાલ્યો, એને ઝાલી રે પેંગાળ ગઢની વાત વારી જાઉં સમરતે ઝાલી રે પેંગાળ ગઢની વાત. મામા વાળા ખીજડે આવ્યો રાય રામદેવજી મહારાજે સમ્રાટને કીધું, સમ્રાટ, મારા મુગા હાગો દોઢો, મારા મુગા હાગો કહાળો પડ્યા, બીજા 150 પડ્યારો બધાને અમારા બધાના ખૂબ રામ રામ કહેજે અને કહેજે કે હું સજનાબાને આણા આવ્યો છું. માટે અમારા પોકરગઢમાં વિવાહ રહ્યા છે. રાય રામદેવજી અમરકોટ પરણવા જવાના છે. માટે તમે જલ્દી સજનાબાને તૈયાર કરીને મારી સાથે મોકલો એમ કહેજે. હું તેડવા આવ્યો છું કહીએ. ભલે. આટલું કહીને રામદેવજી મહારાજ ગેડીઓ લઈને ઉભા રહ્યા અને સમર્થ્યાએ ધીરે ધીરે ઊંટને રવાના કર્યો. ઊંટ રોમ ઝોમ રોમ ઝોમ રોમ ઝોમ પગે ઘૂઘરા વાગી રહ્યા છે. ચાલવા માંડ્યો. રામદેવજી મહારાજ પોતે સોના ગેડીઓ ખભે ધારણ કરી
હા પાછા પોતે દરબારગઢમાં આવતા રહ્યા. હા સમ્રાટ પોતે ઊંટ ઉપર બેસી અને મામાવાળા ખીજડે આવ્યો. રામદેવજી મહારાજે વિચાર કર્યો કે સમ્રાટ મામાવાળા ખીજડે પહોંચી ગયો, હવે કંઈક કરું. આન રાય રામદેવજી મહારાજે 36 પવનને હુકમ કર્યો કે જાઓ સમ્રાટને ઉડાડી અને પેંગળગઢના દરવાજે ઉતારી દો. આમ જ્યાં હુકમ થયો ત્યાં તો પવનનો ગોટો આવ્યો. સમ્રાટ અને સમ્રાટનો ઊંટ ધીરે 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 ચડવા માંડ્યા. પૃથ્વી ઊંટના પગે પૃથ્વી છોડી દીધી. સમ્રાટે આમ નીચે જોયું, મારું બેટું આ શું થાય છે? મંદ સુગંધ ને શીતળ પવન વાય છે, ઊંટ ધીરે ધીરે આકાશમાં ચડતો જાય છે. સમ્રાટે વિચાર કર્યો કે વાહ, આ તો મારું બેટું કેવું પડે. મારું બેટું હું તો મરતો નથી ને, આવું મને આમ કેમ થાય છે? આમ જોયું, રોટલો એક કટડો ભાગીને મોઢામાં મૂક્યો. ના ના, હું તો મરતો નથી, હું તો જીવતો જ છું. મારા મનમાં જો મરતો હોય તો આ રોટલો ભાવે નહીં, પણ ના ના, છો તો જીવતો. ઊંટ ધીરે ધીરે આકાશના પવન માર્ગે પવનના ઝપાટે વેગે ચડી ગયો. આંખ વેચીને ઉગાડે એટલી જ વારમાં પોતે 750 ગૌનો પંથ કાપી ઊંટને પોતે દરવાજે ઉતારી. પવન બંધ થઈ ગયો. સમ્રાટને આંખો ઉગાડીને ત્યાં આમ જોયું, ઓહો મારું બેટું આ તો પેંગળગઢ આવી ગયું. અરે વાહ ખીજડા વાહ, મામા વાહ, મામા વાળા ખીજડા વાહ. મામા તે તો રંગ રાખ્યો ને, કાંઈ માનતા બાંધતા નથી માની તોય તું મને ઉડાડીને અહીં લાયો. પણ આવીને આવી મારી જો વળતા વાર કર અને વળતા જો તું મને ઉડાડીને પોકરગઢ ઉતારી દે તો તને હવા શેર લોટની કુલેર ખરીશ. મારું બેટું આ વાત તો સાચી હો, આ તો મામા મને ઉડાડીને લાયો. આમ વિચાર કરી પોતે ઊંટ ઉપરથી હેઠો ઉતરી ગયો. ઊંટને દોરી અને સમ્રાટ પોતે દરબારગઢમાં નજીક આવ્યો. જ્યાં ઊંટ બાંધવાની જગ્યાઓ હતી ત્યાં આવીને પોતે ઊંટને બાંધ્યો, સામાન ઉતારી નાખ્યો. આન બધું કમ્પ્લેટ ઠેકાણે મૂકી સમ્રાટીઓ પોતે કચેરીની અંદર કહળો પડ્યા. સોનાના તખ્ત સિંહાસન ઉપર બેઠા છે. ત્યાં પોતે આવીને સમ્રાટીઓ શું કહે છે? રામ રામ ઠાકરાઈ તમને જવાર કરું, મારા ભાભાજીએ કીધી તમને સાય વારી જાઉં. મારા ભાભાજીએ કીધી તમને સાય, તું ઓર સર્વે જવાર ભણ્યા. રામ રામ ઠાકોર સાહેબ, રામ રામ. અમારા બાબા અજમલજી, વડા વિરમદેવજી, હરબુજી, રાય રામદેવજી, સુંવર ડાયરો જાજાએ તમને જવાર કીધા છે. અમારા રણીવાસમાંથી અમારી માતાઓએ પણ તમારા ખબર પૂછ્યા છે. કાળો પડ્યા કહે છે. અલ્યા સમ્રાટ, મારું બધું તમારે એટલે શું થયું છે? કાલ સવારમાં રામદેવજી આયા, પછી બપોરે વડા વિરમદેવજી આયા, અત્યારે તું પાછો ખડો થઈ ગયો. હજુ તો બરોબર હવાર પડ્યું નથી. એટલે તમારે તો કોઈ એવી એસટી મુકાણી છે? શું થયું છે? તે બધા ઝડપો ઝડપ આવો છો અને ઝડપો ઝડપ જાઓ છો, શું આવ્યો છો? ઠાકોર, અમારા પોકરના પાદર દેવ છે, જેનું ખીજડા વાળો મમો નામ વારી જવું. જેનું ખીજડા વાળો મમો નામ ઉડાડીને લાવે લઈ જાય. અમારા પોકરના પાદરમાં એક ખીજડા વાળો મામો પ્રગટ થયા છે. તે અમને ઉડાડીને હજારો ગૌ થી પોકરમાં લઈ જાય અને પછી જ્યાં જવું હોય ત્યાં હજારો ગૌ સુધી ઉડાડીને પાછા લાવે લઈ જાય. એમ? હા. એટલે મારું બધું તમારે આ કામ સારું થયું. લ્યો, અમારે પોકર આપવું હોય તો હા હા
તમે જો હવા શેર લોટની કુલર મારો તો તમને ઉડાડીને લઈ જાય લાવે. અરે વાહ, મારું બેટું આ કામ સારું થયું. લ્યો સમ્રાટ, બેસ બેસ બેસ. શું આવ્યો છો? સમ્રાટને ચા પાયો, ફીણ પાયું, જાજા સન્માન કર્યા. સમ્રાટ હાવ મજામાં છે ને? હા હાવ મજામાં છે બાપુ. હો હે તમારી દયા છે. વાહ વાહ. શું આવ્યો છો? આબામ તો હું સજનાબાન ખેડવા આવ્યો છું. ગઈકાલે અમરકોટ થી લગ્ન આવ્યા. રાય રામદેવજી મહારાજના લગ્ન વધાવ્યા. રામદેવજી મહારાજનું સગપણ અમરકોટ કર્યું. અને આજથી 7મે દિવસે અમરકોટ જાન જવાની છે. તો બેન સજનાને તેડવા આવ્યો છો અને તમને બધાને આમંત્રણ મોકલાયું છે. બધા તૈયાર થઈ અને આજ આવો, કંઈક અડધા કાલ આવો, અડધા પરમદી આવો. હાથે બેસ બાપુ. તમે બધા વેચ વિચાર કરો ત્યાં સુધી મેં સજનાબાને હમણાં 20 વર્ષથી જોયા નથી. 20 વર્ષના વાણા વાયા. સજનાબાને મોઢું મેં જોયું નથી. તો હું મળવા જાઉં તો કાંઈ વાંધો નહીં. જા તો તાર મળ્યો. હા, સજનાબાના ઘરે આવ્યો. કોણ? સમ્રાટ. હા, ઓસરીની ઘેરે ઉભો રહીને બોલ્યો, પોઢ્યા હો તો રે બાત મે જાગજો, મળવા આવ્યો તારો દાવળ સમ્રાટ. વારી જવું મળવા આવ્યો તારો દાવળ સમ્રાટ. સજના બાતો હરખ્યા ગાણું. સમ્રાટ સજનાબાના ઓસરીની ઘેરે ઉભો રહીને બોલ્યો, પોઢ્યા હોય તો જાગો જાગો બા, તમારો ડાવળ આજ સમૃદ્ધિઓ તમને મળવા આવ્યો. ત્યાં તો સજનાબાને હરખનો પાર રહ્યો નહીં. આવીને સમૃદ્ધના મીઠડા લીધા. બાપ સમ્રાટ ઘણું જીવો, મજામાં છો ના? લે હાલ રોટલા ખાવા. અરે બા હર હર કાર્ય. આમાં રોટલો જોઈ દો, વરાળ ઉડે છે કે નહીં? જ્યાં રોટલો બતાવ્યો ત્યાં તો વરાળ ઉડી રહી છે. માં બા, આ રોટલો હું આપણા દરબારગઢમાંથી આપણી માતા પાસેથી જ લાવ્યો છું. માટે જમવાની ચિંતા કરશો નહીં, તમે તૈયાર થવા માંડો. સમ્રાટ, એમ મારાથી હેડીને હરાય? મારે કઈ પૂછપરછ, રજા એવું તો બધું કરવું પડે. હા, તે બધું તમે કરો, હું બેઠો છું. આ તો મેં કીધું બાને મળું, ઘણા વર્ષ થઈ ગયા. ના, સારું કર્યું સમ્રાટ, બહુ સારું કર્યું. હો હા, આમ બે જણા હકદખ ની વાતો કરે છે. અને કહાળા પડિયારે 150 પડિયારો બોલાવ્યા. કચેરીમાં બોલાવીને કહાળો પડિયાર કહે છે, સમૃદ્ધિઓ તેડવા આવ્યો છે વહુજીને, બોલો શું કરશું? હવારમાં કાલ આવ્યો તો એ સજનાનો ભાઈ, કાલ બપોરે બીજા પોરે આપણને હેતના રામ રામ કર્યા, પણ હજુ પહાડામાં હોળ બંધ થયા નથી. અને આજ પાછો સમૃદ્ધિઓ ખડો થઈ ગયો સજનાને તેડવા. અને જો મોકલવામાં વાંધો નથી, પણ સજના જયારે અને સમૃદ્ધ બે જણા રસ્તામાં જઈ અને સજના સમૃદ્ધને બધી આપણે જે 20 વર્ષ એને હેરાન કરી, એ બધું દુઃખ જો સમૃદ્ધ ગાંજાને વાત કરે તો ગાંજાનું પહાડું અડધું કહેવાય. ત્યાં પોકરના દરબારમાં જઈને તુંવર ડાયરાને વાત કરે અને ડાયરો બધો ઉશ્કેરાઈ જાય. અને કાલે આપણો પછી વેરના મોટા અંગાર ઉભા થઈ જાય અને મોટા મોટા વેર ઉભા થઈ જાય અને કાલ તોફાન થાય. માટે તમે કોઈ એમ કરીએ. કહેતા હોય તો સજનાબાન મોકલો ને કહેતા હોય તો ના મોકલો. 150 પડિયારો કહેવા માંડે, તમને વડીલને જે યોગ લાગે કરવાનું, અમને નહીં પૂછવાનું. એમ કે હા ઠીક. પડિયારો બધા કચેરીમાં બેસી રહ્યા. કહાળો પડિયાર પોતે હાથમાં સતીઓ લઈ હા ઉભા થઈ અને જ્યાં સજનાબાનું ઘર હતું ને ત્યાં પોતે આવવા માંડ્યા અને ખુખારો કર્યો. એ વખતે કહાળા પોતે સજનાબાએ કીધું, સમ્રાટ મારા સસરાજી આવે છે, માટે તમે ખુરશી ઢાળો. આમ ખુરશી ઢાળી કહાળા પડિયારને બેસાડ્યા. આડી લાકડાની ઝાંખી મૂકી દીધી. એ ઝાંખીની ઓલી કોર પોતે સજનાબા બેઠા. આન બેસી
અને પોતે ખોળો પાથર્યો, હાથ જોડ્યા, માથું નમાવ્યું અને કહે છે, સસરાજી સજના ભાઈ તો રહીને બોલિયા, સસરા સુણો રે હમારી રે વાત વારી જાઉં, સસરા સુણો રે હમારી રે વાત, પોકર ગઢ જવા રજાયા લો હે. સજના બા પોતે હાથ જોડી ખોળો પાથરી અને કહે છે, સસરાજી આજ હું તમારી સામે 20 વર્ષે આજ રજા લેવા બેઠી છું, મને રજા આપો. આજ મારે પિયર પોકર મારે જવું છે, કારણ મારા પિયર માવીવા આ દરિયા રે કાંઈ પરણે છે રામો વીરવારી, મારે પરણે છે રામો વીર, માટે મને રજાયાલો હે. સસરાજી મારે પિયર વિવાહ રહ્યા છે, અમરકોટ થી રાય રામદેવજીના સગપણ આવ્યા છે, લગ્ન આવ્યા છે, મારો ભાઈ રાય રામદેવજી અમરકોટ પરણવા જવાના છે, અને આજ સમર્થ્યાને મને તેડવા મોકલ્યો છે, માટે મને રજા આપો. જો સસરાજી આજ હું મારા પિયર હોત અને મારા હાહરામાં દિયર કે જેઠ કોઈના લગ્ન હોત તો તમે મને તેડવા મોકલી હોત તો હું મારા માતાને મારા પિતાને પૂછવા ના રહેતો અને સીધી હું મારા પેંગળગઢની રસ્તો પકડી લે. પણ આજ હું મારા હાહરામ છું એટલે મારા પિયરનું તેડવા આવે તો મારે તમારી રજા લેવાનો હક છે, માટે હું રજા લેવા આવી છું. હા કહળો પર્યાર કે છે, તમે બહુ ડાયું બોલ્યા દીકરી, પણ સાચી વાત કહેતા તમને ખોટું નહીં લાગે ને? અરે સસરાજી તમે વડીલ છો, તમે જે કઈ કહેતા હોય બધું સાચું જ હોય ને, એમાં અમને શું ખોટું લાગવાનું કહો. સાંભળો, કાલ તારો ભાઈ રામજીજી હવારે આવ્યો, એના અંગ ઉપર હારું પહેરવાય વસ્ત્ર હતું, આજ તારો ભાઈ પરણવા માટે તૈયાર થઈ ગયો, અમરકોટ થી લગ્ન આયા, આ વળી બધી ખોટી વાત છે. આ શું બધું સાચું છે? માટે જેના અંગ ઉપર પહેરવા વસ્ત્ર નતું એને વળી આ બધું ક્યારે થઈ ગયું? અને આજ તમે મારી પાસે રજા લેવા બેસી ગયા છો. વહુજી સાંભળો, એક બીજી વાત કહું. શું તમારા તુંવરો કેવા છે? માદન ને કાંબડિયા એ તો મેળો રે, માદન ને કાંબડિયા મેળો માગીને ભારે પેટવારી જાઓ, મેળો માગી ભારે પેટ કન્યાઈ મને કને આવી હે. હે સજના, તું તમારા જાતના કાણ માગાણ ને કાંબડિયા, કાણ ઉઘરાવી ખાનારા કહેવાય, કાંબડિયા કહેવાય. રાત પડે એટલે ગામમાં મેળો ઉઘરાવા નીકળી જાય, મેળો ઉઘરાવી અને ભેળો કરે ત્યારે તે વાળું ભેરા થાય, વાળું પાળું કરી અને પછી ભજન ગાવા બેસી જાય તુંવરો, તે મજીરાની ઠોળ વગાડે. આવા તારા ભાઈને કન્યા કને આપી, તારો ભાઈ પરણવા તૈયાર થઈ ગયો રામદેવજી, અને તું આજ મારી પાસે રજા લેવા તૈયાર થઈ ગઈ. બેસ સજના, શું હું તમને તમારા તુંવરોની વાત કહું? આમ જયારે પોતે કીધું, જુઓ સજનાબા કહે છે, રામદેવ સજનાબા કહે છે, સસરાજી
આવ્યા. અરે કુંવર નરતા આવ્યા તમને ગોતવા, તમે રવડતા આવ્યા તા ત્યાં વારી જઉં રવડતા આવ્યા તા ત્યાં. સજનાબાઈ તો સાચું વણે અજમલજીએ આલી તમને કરી રે ત્યારે તમે આવા રે બોલો થોરે વેણ વારી જઉં તમે આવા હે બોલો થોરે વેણ. સજનાબાઈ તો સાચું વણે હે. સજનાબા કહે છે સસરાજી અમે કણ ઉઘરાઈ ખાનારા, અમે કાંબડિયા, અમે ભલે મેળો માગીને પેટ ભરીએ પણ અમે તમને ગોતવા આવ્યા નતા. તમે રવડતા 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 પોકર આવ્યા તે મારા પૂજપિતાશ્રીએ તમને આશરો આપ્યો, તમને દીકરી આપી ત્યારે તમારા જ આવા વેણ બોલવાનો વખત આવ્યો ને સસરાજી. માટે વિચાર કરો, વિચાર કરો. અહીં સમૃદ્ધિઓ બેઠો છે, સમૃદ્ધિઓ સાંભળી જાય. કહો પડ્યા અભિમાનના મદમાં આવીને કહે છે સમૃદ્ધિઓ તો અમારું વહવાયું કહેવાય, એનાથી શું અમે ડરી જવાના અને તમે અમને ગાયજાની બીક બતાવો, એવું ચાલતું હશે. માટે જુઓ સમૃદ્ધિઓ તોય સહન કરીને બેહી રહ્યો છો પણ કહો પડ્યા કહે છે વહુજી અમે તમને હોર્યા ને તે એક પગથિયું પદ નીચા ઉતરી ગયા. અમે તમને તુંવરોનો હોર્યા ને એક પગથિયું પદ નીચા ઉતરી ગયા વહુજી. માટે જુઓ મારી વાત સાંભળો. શું જાઉં તો વહુજી રે ભલે જાજો રે અમને લખત આલતા રે જાઓ, વારી જાઉં અમને લખત આલતા રે જાઓ. ફેર પેંગળ ના રે આવો હે. વહુજી તમને જવાની રજા ના નહીં પણ મને એવું લખી આપતા જાઓ કે ફરીથી પાછા તમે પેંગળના દરવાજે પગ મૂકો નહીં, એવું લખી આપતા જાઓ પછી તમારે તમને જવાની છૂટ. આમ જ્યાં કીધું ત્યાં પોતે સમૃદ્ધિઓ હવે સહન ના કર્યો. સમૃદ્ધિઓ કે છે શું કે છે સમારા તરઈને બોલ્યો કહા મોઢો રે સંભાળીને બોલ, વારી જાઉં કહા મોઢો સંભાળીને બોલ. મારી બેન માં અવગુણ ચોરે આવ્યો હે જીજી. સમૃદ્ધિઓ ઉભો થઈને બોલ્યો કહા આજ હું તને બાપુ સાહેબ નહીં કહું, ઠાકોર સાહેબ નહીં કહું. કેમ કે તારામાં બાપુ સાહેબ ના ઠાકોર સાહેબ ના ગુણ નથી. મારી બેન સજનામાં અવગુણ શું આવ્યો તે તું કહેશ કે મને લખી આલતી જા. કાળા પડ્યા વિચાર કર્યો કે મારું બેટું ગાંજુ મારું અપમાન કરે. હા કાળા પડ્યા બેઠા બેઠા પગમાંથી બૂટ કાઢ્યો, બૂટ કાઢીને ખુરશી પરથી ઉભા થઈ ગયા. હા સમૃદ્ધિએ વિચાર કર્યો કે મારો બેટો ડોહો મને મારવા આવે છે પણ પેલા ઘર આણાના પછી જે થવું એ થાય. જ્યાં બૂટ કાઢીને સમૃદ્ધને મારવા માટે જ્યાં કહળા પડ્યા સમૃદ્ધના નજીક આવ્યા લગતા કહળો જીજો ને આવ્યા. સમરતે લમણામાં જોડી રે ઠોઠ, વારી જઉં સમરતીએ રમણામાં જોડી રે ઠોઠ. કહળાને ભૂઈ ભેળો કર્યો
હે દીદી લગતા જ્યાં કહાવા પડ્યા સમૃતના નજીક આવ્યા ત્યાં સમૃદ્ધિએ ઉભા થઈને રીહ ચડાઈને મનમાં રીહ તો હતી જ પણ એવી ઠોઠ મેલી એક જ ઠોઠ ભેળો ડોહો ભોય ભેળો ઉપર ચડી ગયો ગરદે પાટવે કુણીએ ઢેચણે ગરદે પાટવે કુણીએ ઢેચણે કહાવા પડ્યારને પૂરો જ કરી નાખ્યો. આન સમૃત્યાના હાથનો માર ખાતો ખાતો આમ સમ્રાટ કહાવા પડ્યારનું મોઢું પકડીને આમ ધૂળમાં ગાહે અને કહેતો જાય આ તારું મોઢું એમ કે છે કે મને લખી આપતા હતા. ઓ તારી જાતનો કહડો મારું કે છે આજ માર્યા વગર ના મેલું કે છે જીવતો મેલું નહીં કે છે. કહાડા પડ્યાને વિચાર કરે કે મારો બેટો ગાંધો મને પતાવી દેશે જરૂર મારી નાખશે કે ઓ તારી ભારે કરી કહાવો પડ્યા બોલ્યા અલ્યા કોઈ દોડહોડ માંથી કોઈ કચેરીમાં મુવાસો બધા મરી ગયા આ મને ગાયદાએ હમણાં મારી નાખ્યો. આમ ત્યાં રાડ પડી ને તો દોડ હોય પડ્યા કચેરીમાંથી દોડ્યા 150 પડ્યારો આવી આન સમૃત્યાને કહાડા પડ્યારથી ઉપરથી ઉપાડી લીધો. કોઈ પાટું મારે તો કોઈ ઢીંચણ મારે તો કોઈ ગરદો મારે તો કોઈ કુણી મારે. સમૃતના આવું થવા માંડ્યું. રામદેવજી મહારાજ દરબારગઢમાં પોકરગઢના દરબારગઢમાં બેઠા બેઠા વિચાર કરે છે ખરું કામ થયું કે હમણાં સમરથને ભલે ઘડીક પ્રસાદી પડતી. હું કહેતો હતો સમ્રાટ આપણે પેંગળગઢ જવાનું ત્યાં તો મારો બેટો આડું આડું બોલતો હતો પણ અત્યારે સમરથને હારો મેળ આવી ગયો હતો. હા રામદેવજી મહારાજ તો તનકી જાણે મનકી જાણે જાણે અંતરની ચોરી એનાથી શું છુપાવ્યું છુપાવીએ એના હાથમાં આખા જીવનની દોરી. સજનાબા પોતે બેઠા બેઠા રામદેવજી નું આરાધ કરવા માંડ્યા. હા હે રામદેવજી તારા ગાયજાને મારી નાખશે માટે ગાયજાનું રક્ષણ કર. આમ જ્યાં પોતે સજનાબાએ અરજ કરી ત્યાં તો સજના હે રામદેવજી મહારાજ પવન સ્વરૂપે આવી અને સજનાબેનના હૃદયમાં આવીને પોતે વાસ કર્યો. એક કળાનું બળ સજનાબાના હૃદયમાં શરીરમાં આવી ગયું. હા પોતે ઉભા થઈ ગયા. કોણ? સજનાબેન. અને ખીટીએ તલવાર પડી હતી મિયાનમાંથી બહાર કરી. હા આ સજનાબા પોતે તલવાર લઈને દોડ્યા. ખબરદાર એક પઢિયાર જીવતો ના મેલું. આમ જ્યાં કીધું ને ત્યાં પઢિયારોએ આમ જોયું. પઢિયારોએ વિચાર કર્યો કે વહુજી હમણાં હતા એ નહીં હો. પઢિયાર સમૃત્યાને મેલી મેલી અને કાળા પઢિયારનું કોઈએ પગ તો કોઈએ હાથ એમ પકડી અને ગહર પર બધા કચેરીમાં લઈ ગયા. કચેરીમાં લઈ ગયા. કાળા પઢિયારને બધા કોઈ શેક કરવા માંડ્યા, દવાઓ કરવા માંડ્યા. સમૃત્યાને સજનાબાએ પોતે તલવાર મિયાન કરી ખીટીએ ભરાવી. હરાય રામદેવજી મહારાજ પોતાના ઘટમાંથી પોતે ઉડી અને પાછા પોકરગઢ જતા રહ્યા. સમૃતનું બાવડું પકડીને સમૃતને બેઠો કરી અને બૈડામાં હાથ ફેરવતા ફેરવતા સજનાબા કહે છે સમ્રાટ પઢિયારોએ તને બહુ વગાડ્યું હો. ખરું? સમૃત્યો કે છે સજનાબા પઢિયારોએ તો મને ભલે વગાડ્યું એનો મને કોઈ અફસોસ નથી પણ તારી જિંદગીમાં તે કોઈ દી એવું સાંભળ્યું તો કે ગાંધે રાજાને કૂટી પાડ્યો? એવું તે કોઈ દી સાંભળ્યું તો? ત્યારે કે ના. ત્યારે કે આ જીની મુનું મેં કહા પઢિયારને કૂટી પાડ્યો. હવે મને ભલે ને એવડાએ મારી ગયા એના માટે મને હવે કોઈ જાતનો અફસોસ નથી પણ પહેલો જો મારો બેટો મને માર્યો હોત તો મને અફસોસ થાય. આમ જયારે પોતે કહે છે સમૃત્યો કહે છે ઓટીબેન હવે તમે શું કરો છો બોલો? ત્યારે કે હવે તો મારે બધું વેર વિખેર થઈ ગયું. હવે મારાથી એકદમ તૈયાર થવાય નહીં. એમની રજા મળી નહીં. આ તો બધું અવળું થઈ ગયું માટે પણ હવે તું અહીંથી જતો રહે નકર આ પઢિયારો તને જીવતો મળશે નહીં. હા કે મારું બધું થયું તો એવું હો. સમ્રાટ ત્યાંથી ઉઠી ત્યાં ઊંટ બાંધ્યો તો ત્યાં જઈ ઊંટ ઉપર સામાન નાખી પોતે ઊંટને દોરી અને કચેરીના બારણે આવીને સમૃત્યો શું કે એ 400 પઢિયારો સાંભળી લો બધા એક કાને. મારો રે રાજા જોરાડ સાંભળે તો
પઢ્યાર બુટ્ટી ના મેલું એક વારી જઉં પઢ્યાર બુટ્ટી ના મેલું રે તેર તુંબા ફોજ લાવું હે દીદી હે દોઢસો પઢ્યારો હે કાળા પઢ્યાર મારો રાજા જો આજ રાજા અજમલજી તુંર દરબારો જો રાડ સાંભળે તો કાલ હવાર પડતા પઢ્યાર બુટ્ટી ના મેલું તેર તુંબા ફોજ ચડાવું હા એકે એક પઢ્યારો વેણી વેણી અને મારી ના નખાવું તો હું સમર્થ્યો નહીં અને એક હા પઢ્યાર આ તારું સોનાનું સિંહાસન છે એ જગ્યાએ કાલ ગધાણા જોડી અને હોળ ના ફેરવાવું તો હું સમર્થ્યો નહીં આમ કરીને ઊંટ દોરીને સમર્થ્યો ત્યાંથી રવાના થઈ ગયો દરવાજા બહાર નીકળીને સમર્થને ઊંટને ઝેકારી અને ઊંટ ઉપર પોતે સ્વાર થઈ અને ઊંટને મારીને રોમ ઝમ રોમ ઝમ રોમ ઝમ રોમ ઝમ કરતો ઊંટ ચાલ્યો જાય છે પોકરના પંથે કહો પઢ્યાર કહે છે કે મને શેક કરવાનો છોડી દો અને આ તો આપણે નાગને ખીજવાડીને જીવતો મેળવી દીધો માટે આમાં વાંધો આવી જાય માટે તમે બધા પઢ્યારો ચડો અને અહીંથી 5 ગૌ જવા દો જો ઢુકડુઓ છે ને તો વહુજી આપણને મેળ નહીં પડવા દે પણ અહીંથી સમર્થ્યા 5 ગૌ છેટો જવા દો અને પછી એનું માથું કાપી અહીં માથું કાપીને અહીં મારી પાસે આવો એ ગાંજાનું માથું કાપી નાખો કે બરોબર બરોબર કે આ 100 પઢ્યારો બધા ઉભા થઈ ગયા કોઈ ઊંટે સામાન માંડે કોઈ ઘોડે સામાન માંડે બધા હરાજમો માંડી આને તૈયાર થઈ ગયા હાથમાં તલવારો ઊંટ ઘોડા પર પઢ્યારો સ્વાર થઈ અને સમર્થ્યાના ઊંટ પાછળ બધા ઘોડાને ઊંટ મારી મેલ્યા સમર્થ્યા આમ જોયું દળ કટક ચડ્યું હું એકલી કીડી ઉપર આટલું બધું મોટું કટક ચડ્યું મારું બેટું ના બોલીને આવ્યો તો સારું હતું આ તો બધું અવળું થયું હવે શું થાય અરજો પોકરના મામા સાંભળો મને ઉડાડીને લઈ જાજો ઘેર વારી જઉં મને ઉડાડીને લઈ જાજો ઘેર અઢીમણની કુલેર કરું હે પોકરના ખીજાવાળા મામા મારા પર દયા કર મને જેમ ઉડાડીને પેંગળ લાયો એમ પાછો ઉડાડીને પોકર શેર લઈ જા હવા શેર નહીં પણ તારી અઢીમણ લોટની કુલેર બાપા કરું ઘેર જઈને પણ મને આ મોગમ મારમાંથી બચાવ નકર આ લોકો મને મારી નાખશે રામદેવજી મહારાજે વિચાર કર્યો ઘડીક ભલે હેરાન થાય આ લોકો કહા પણ આ લોકો 150 પઢ્યારો ઓલો કે હું પકડી લઉં ઓલો કે હું પકડી લઉં ઓલો કે હું પકડી લઉં સમરથે વિચાર કર્યો કે મારો બેટા પકડીને મારું માથું કાપી નાખશે અને બારે કરી પઢ્યાર સરવે આવ્યા એવો સમરથ ઉડ્યો આસમાન વારી જાઉં એવો સમરથ ઉડ્યો આસમાન સમરથિયો તો સાચું ભણે જ્યાં પઢ્યારો લગતા આવી ગયા નજીકમાં આવી ગયા હું પકડું ઓલો કે હું પકડું ઓલો કે હું પકડું આમ લાંબો હાથ કરે ના કરે કરે ના કરે ત્યાં તો ભગવાને પવનનો ગોટો મોકલી અને સમરથના ઊંટને આકાશ